નમસ્કાર અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચૂંટણીના માહોલમાં દરેક ગલી મહોલ્લામાં જોવા મળી રહ્યા છે બોલ બચ્ચન। દરેક લોકો પોતાની રીતે રાજનીતિનું અર્થઘટન કરતા હોય છે, પરંતુ રાજનેતા અને રાજનીતિને લઈ કેટલાક લોકોનું પોતાનું રાજકીય ગણિત કંઈક અલગ જ હોય છે। આવી રીતે બોલ બચ્ચન કરતા લોકોને અમે ગુજરાતના ખૂણે ખૂણેથી લાવ્યા છીએ શોધી। કાકા બસ મોજ છે હો ભાઈ। શું નામ તમારું? વલ્લભભાઈ। વલ્લભભાઈ। હા વલ્લભભાઈ, તમે ખેડૂત છો। હા, હા। એક વાત કહો કે ખેડૂત હાટું શું કર્યું મોદી સાહેબે? મોદી સાહેબ ઘણું સારું કર્યું। હા, શું કર્યું? તો 6,000 રૂપિયા અમારા ખાતામાં નાખી દીધા। 6,000 આવી ગયા? 6,000 નહીં આવ્યા? હજી આવશે હમણાં। હા, બીજો હપ્તો નાખી દીધો। બીજો હપ્તો આવી ગયો અને 4,000 આવી ગયા? હા, અને વીમા હોતી દે। એમ? હા, તો 6,000 માં તમારું શું થયું? 6,000 આવ્યા નથી કરે પણ હવે આવી જાય એમ। એમને 6,000 એટલે મહિને 500 થયા હો મૂળ। હા, મહિને મૂળ 500 પણ રૂપિયા કાયમ દેવાના। હે? કાયમ દેવાના, પેન્શન થઈ ગયું મારે। એમ? હા, બરોબર કાકા, એક વર્ષ એવું નહીં, કાયમ દેવાના। એમ તમારે કઈ છોકરા ખરા? હા, છોકરા 2 તમારે? હા, તો તમે નિવૃત્ત થઈ ગયા છો, 500 નથી રૂપિયા દેવું। નિવૃત્ત નથી દેવું, છોકરા 2 બાકી ભણવાના। પૈણાવાના બાકી છે? હા, તો હવે શું કર્યું ભાઈ? પૈણાવા માટે મોંઘવારી કેવી છે? કોઈ દેતું નથી, શું કરવું? મોંઘવારી કેવી છે? મોંઘવારી તો છે, હા, સમજ્યા? તો શું લાગે એમ ભાવ નો આવ્યો છે ને માંડવીના। એમ? હા, 1,000 રૂપિયા ભાવ આવ્યો ને। 1,000 રૂપિયા આવ્યો? તો બીજા બધા ખેડૂત તો એમ કેતા હોય કે 1,000 રૂપિયા એટલે કઈ ના કહેવાય। પછી તો પછી નો લેવા જાય તો કોઈ શું કરે? તો એમ નહીં, ટેકાના ભાવમાં સરકારે કીધું હતું હા કે 1,000 ના ભાવમાં લખાવી દો, એમ પછી નો લખાવા જાય તો શું કોઈ કરે? આવ્યું ખરે માઠું વરસ છે? હા, માંડવીનું સારું વરસ છે। સારું વરસ? હા, ઓણે સારું થાય। એમ? અમરેલીમાં કેવો આ વરસાદ? મોદી સાહેબ આવ્યા પછી કાળ નથી પીડ્યો, એમાં મોદી સાહેબ નું શું આવે? એટલે એ ભગવાન જ છે। હે? હા, મોદી સાહેબ ભગવાન છે? હા, એ ના હોય. આવ્યા પછી દુષ્કાળ નથી પીડ્યો। એમ? હા, તો બધી ગઈ ફેરે જ માઠું એ વરસ હતું. આવ્યા પછી અમરેલી કોઈ અમદાવાદમાં તોફાન નથી થયું। એમ? હા, કેટલા વર્ષ થયા? 25 વર્ષ થયા, 25 વર્ષ તોફાન નથી થયું। એમ? હા, તો એ ભગવાન છે? એમ? હા, ભગવાન છે, કનો અવતાર છે? ભગવાન છે ઈ। એટલે મોદી એમને સાહેબ ભગવાન ભગવાન એટલે ક્યાં ભગવાન? એમ? છે, ગમે એ ભગવાન છે ઈ। એમ? હા, એટલે કેના માટે ભગવાન છે? હા, ખેડૂત માટે। ખેડૂત માટે? હા, તો બધા ખેડૂતો કાકા રાડું તો નાખતા અમારે હોય. એની જરૂર છે ને વરસાદની। એમ. ખેડૂતને વરસાદની જરૂર હોય હમ. તો મોદી સાહેબ આવ્યા પછી કાળ નથી પીડ્યો। એમ? હા, બધા બરો હારા થયા। બરોબર. તો ઓણ જ જાક મોડું થયું, એમ. મોડું થયું તો મોદી સાહેબ દેવાના છે, બધાને વીમા દેવાના, બરોબર. પણ બધાને એક હારે એમ જોઈશ નહીં, ન તો મળી બધા એમ જાય। કહેતા હોય ગઈ ફેરે માઠું વરસ હતું, એ વાત ખોટી હું? ના ના, પોર તો સારું હતું। ગઈ વખતે હા, હારું? સારું એમ. હતું। ઓણ નબળું છે થોડું, હમ, હમ, હમ. કઈ થઈ જાય સારું। તો એમ નહીં, હવે તો હજી તો ઉનાળો આવશે કાકા। હા, તો ઉનાળો હમણાં ચોમો આવ્યો, 3 મહિના રહ્યા। તો ઉનાળામાં શું થાય? હવે ઉનાળામાં શું થાય બીજું? એટલે બધું વાવેતર ને થાય? હવે તે પાણી નથી તો વાવેતર એનું થાય? પાણી નથી? નથી પાણી, તરમાં આવેલું ગયું? ક્યાંય નથી, ડેમે ખાલી પીડ્યો। તો પછી હવે તમને આ 500 રૂપિયાનું શું કર્યો? ભાઈ તો 500 કાંઈ છોકરા કાંઈ કામે નહીં, હમ. એટલે હાલ્યા કરે એમનું। એમ? હા, હમણાં 2 મહિના વ્યાજ ચોમો આવી જાય, ખાવા પીવામાં? હાલ્યા કરે એમનું। એમ? હવ, ભગવાનની દયા છે ભગવાનની દયા છે। કે મોદી સાહેબની દયા છે? હા, ના, મોદી સાહેબ ની દયા છે, ભગવાનની દયા છે। મોદી સાહેબ ભગવાન જ છે। એમ? હા, બરોબર. મોદી સાહેબ આવ્યા પછી કાળ નથી પીડ્યો। એમ? હા. બીજી મને વાત કરો, મોદી સાહેબ ભગવાન છે તો સામે તો રાહુલ ગાંધી છે, એનું શું કહેવું? તો રાહુલ ગાંધી ભલે નહીં રહી, 50 વર્ષથી રાહુલ ગાંધી છે। રાહુલ ગાંધી ક્યાં 50 વર્ષ? 50 વર્ષથી એની સરકાર હતી, કોઈ કઈ કર્યું? અચ્છા, એની સરકાર હતી? હા, કોઈ કઈ કર્યું? પણ રાહુલ તો હમણાં આવ્યા, પણ ભલે હમણાં કઈ કર્યું? એને બધું કર્યું જોઈ ને. આ કાંઈ બધું નથી ક્યાંથી કર્યું, આવ્યું? મોદી સાહેબ આવ્યું બધું। મને એક વાત કહો કે બધે નિહારું બનાવી, એ હા. કોને બનાવી? એ હા, મોદી સાહેબે બનાવી। હમણાં 4 હા, વર્ષ? હા, કાકા હું પણ વાત મોદી સાહેબ 25 વર્ષથી છે। કરું? એમ નહીં, કેન્દ્રમાં આખા દેશની વાત કરું. હા, પણ એ ભલે બધી પણ એને જ બનાવ્યું ને। બરોબર. હોસ્પિટલ બધી કોને બનાવી? હા, મોદી સાહેબે બનાવી। એ મોદી સાહેબ હા. બનાવી. પછી કાર્ડ કાઢી દીધા આવડા કેવા ને? નાના હોના માણા મરી જાય ને, હા, 5 લાખ નું દવાખાનું મફત। એમ? બીજું હોસ્પિટલમાં શું લાભ થયા? હા, કાર્ડ દો દીધા અમને। મહામૃતમ કાર્ડ હા. દીધું. એનાથી શું લાભ થયો? એની જે દવાખાને જાય બીમાર હોય હા, તો ફ્રી ઓફ માં આવો, ફ્રી ઓફ? અને ઘરે આવવાના ટિકિટ ના પૈસા હોત આપે। મને એક વાત કહો કાકા કે આજુ ખરે આવી જાય મોદી સાહેબ? હા, આવી જ જાય ને, એમ એ નહીં, આવી જ જાય ને, આવી જ ગયા છે। આવી ગયા છે? હાઉ. હજી ચૂંટણી બાકી છે? હા, તોય આવી ગયા। એમ? હાઉ, હજી 23 તારીખે 23 હા, મે તે આવી જ ખબર ગયા, પડી. એમાં કઈ ઘટે નહીં। એમ? હાઉ, તો બધા એમ કહેતા એના હોય કે કામ બોલે છે। અઘરું લાગી એમ નહીં લાગે? ના 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 ના, એના કામ બોલે।
કામ બોલે છે. હા દુનિયા ગમે વાતો કરે નહીં. બીજું કાકા મને એ વસ્તુ કયો કે ઓલા 11 જણા ભેગા થયા છે હા સામે વિપક્ષ, હા તો 11 જણા સામે એક જણો જરીક આમ કેવરાવીએ નહીં તો મોદી સાહેબે ભડાકો બોલાવ્યો ક્યાં? સાફ કરી દીધા ને બધાને પાકિસ્તાનમાં. પાકિસ્તાનમાં મારને ગયા ને માર નાખ્યા હા, મરી ગયા ને એમ? 40 જણા મરી ગયા. 40 જણા. એ તો અહીંયા એની આટલી બંદોબસ્ત છે ને કે આપણે કોઈ ન ગયા. 40 તો આપણા જવાન શહીદ થયા છે. હા પણ ઓલાના એની 3 ગણા મારને ગયા. એમ? તો બરોબર. ભડાકો નું બોલાવ્યો. આ સેનાએ બોલાવ્યો નહીં તો હા. મોદી સાહેબે થોડું બોલાવ્યો. આપણે મોદી સાહેબ ની રજાઓ તો થાય ને, એમને કોઈ ન થાય ને. બરોબર. એને કીધું કે મારી નાખો તો જ મરે ને. તો માર નાખ્યા એમ? હા એ સારું કામ કર્યું હા રૂટ કામ કર્યું ને. એમ? એ તો એ જાગે હશે વાળો હોય કે આપણે હોવાનું દે મારી નાખે. બરોબર. આપણે નિરાતે હોઈએ. અમરેલીમાં પરેશભાઈ ધાનાણી અને અત્યારના સાંસદ છે એ બેમાં શું લાગે તમને? કોણ એ આવે? તો ભાજપ જ આવી છે, ના કઈ ઘટે જ નહીં. તો બધા એમ કહેતા હોય ને કે ઓલા ભાઈ છે એના સામે નારાજગી છે. એ તો ભલે ને કે બાકી આવી જાય. નારાયણભાઈ છે કોણ છે? મોદી સાહેબ. હે, નારાયણભાઈ કાછડિયા છે ને? હા, નારાયણભાઈ કાછડિયા. તો એને સામે તો બધા એમ કહેતા હોય ને કે નારાજગી બહુ છે. ના ના કાંઈ નથી. ત્રીજી વાર જીતી જાય, હાવ. 2 વારથી તો આવે છે. એ જેલા છે. એમ? હાવ. પરેશ ધાનાણીનો ગઢ છે હો આ હા ભલે ને ગઢ હોય તો શું? અમરેલી. હા હા નથી કોંગ્રેસનો ગઢ છે ભલે ગઢ હોય તો જીતી જા. એમ. મોદી સાહેબ જ જીતી જા. પણ મોદી સાહેબ થોડા લડશે. એ ભલે નો લડે પણ આ એનો તો નારાયણભાઈ લડવાના પણ નારાયણભાઈ આવી જવાના. છે. એમ. હાવ નારાયણભાઈ જ આવી જાય. બરોબર. એમાં ઘટે નહીં કાંઈ. અને ઓલી ફેર કે તો આ પેલી જાજી લીટે આવશે. જાજી લીડ હાવ ઘટીએ નહીં. નો ઘટે. કેટલી લીડે જીતી? એ બહુ જાજી લીટે આવશે. 3000 ઉપરથી લીટે આવશે. 3000 કે 3 લાખ? 3 લાખ. 3 લાખ. હા અચ્છા બરોબર. હવે કાકા મને એ કહો કે અહીંયા સ્થાનિક કામ થયા છે અહીંયા અમરેલીમાં? હા હા શું થયા? અમારે 15 દિવસે પાણી આવતું. હમ. કોંગ્રેસની સરકાર હતી. આ અટાણે 4 દિવસે પાણી આવે. 4 દિયા હા 4 દિવસે. રોજ નહીં? અઠવાડિયામાં 2 વાર પાણી આવે. અઠવાડિયામાં 2 વાર? હા. રોજ નહીં? રોજ નહીં પણ રોજ શું કરવું છે? નહીં આવે રોજ? જાજુ ડોળો બાયું. એમ. હા હવે બરોબર 4 દિવસ તોય ખાડા ભીરા હોય એમનું. એમ. ટકા ભીરા. બરોબર 3 ભીરા છે. નકર 15 દિવસે પાણી આવતું. બરોબર. વહેલી તડકે અને 15 તડકે. હવે દર 4 દિવસે આવે. અચ્છા કે આજુ ખેલે અડવાણી સાહેબ તો તમે ઓળખ પહેલેથી જોતા આવતા હશો, જેને ભાજપ ઊભી કરી, આટલા મોટા નેતા છે, એને ટિકિટ નથી મળી. એને જ પડ્યા. પણ હવે એની ઉંમર થઈ ગઈ છે. એને લડવું ના જોઈએ? પણ એને હવે ઉંમર થઈ ગઈ છે. એને માજ કામ ન કરે. મગજ કામ ન હા હવે ઉંમર થઈ ગઈ છે. તો મગજ કામ ન કરે તો માર્ગદર્શક તરીકે તો એને રાખ્યા છે. અમારા ત્યાં 8 વર્ષ થયા. મારા પછી બહુ મગજ કામ ન કરે. એમ. હા ત્યાં 8 વર્ષ પછી ઉંમર મગજમાં ફેર પડી જાય. એમ તો એમ તો બીજા ઘણા બધા મોટા નેતા છે. એમ તો મોદી સાહેબ કે 2000 કટોરા ભરી આવે ને છોકરીઓના તો સાહેબ ને ચૂંટણી પ્રસાર ન કરે તોય આવી જાય. શું ભરી આવે તો? છોકરીઓની ગાડીઓ ભરાવે ને 4-5 હા તો બધા છોકરા બાકી છે ને બધા ભણી જાય. એ તો તમારો મોદી સાહેબ આવી જાય. ગા એને પ્રસાર ન કરવો પડે. પહેલા વિજય તો આવી જાય. તો એમ થોડું હા, તો આવી જાય એ ગમે ત્યાંથી લે આવે. પણ એમ નહીં તો પછી બધા તો કેમ પૈણીએ? હવે આમાં હું કરું કે નોકરી કોકતા વાંઢાઈ રહી જાય ને પછી. અરે જાજા બાકી મારા 2 બાકી છે. કવડા થયા હવે કોને એ ત્યાં 30 વર્ષ ઉપરના 30 વર્ષ ઉપર ને બાકી એ પરણવાનું. એ બાકી. તો મોદી સાહેબ ને શું કહો તમે? એને કઈ સાહેબ કા કરો હવે આમાં 2-4 બસો ભરી આવો એટલે બધાને પાણી જવા મળે. તમારે તો 2 જ પરણાવા, 2-4 બસો ભરીને શું કર્યો? કેમ છો રાઘવભાઈ? મોજ હો. કાકા શું લાગે આજુ ખરે કોણ આવીએ? આના શું ખબર પડતી માલધારી ના કોણ આવે કોણ ન આવતા એ આના કઈ ખબર નહીં પડતા હે. એમ નહીં હા મોદી સાહેબ આવીએ કે રાહુલ ગાંધી? એ કોઈ આના ખબર નહીં પડતા હોય. એમ નહીં તો શું ખબર પડે? આના તો પશુ ઢોર ચલાવે ને પછી એવું કોણ આવે ને કોણ ન આવે તો કઈ આને ખબર ન પડે. એમ નહીં કાકા બીજું મને એક વાત કહો કે આ નેહડાઓની હાલત કેવી હોય બધી? હાલત આની બહુ સારી ન હોય. હા હવે આ 2 કે 3 મકાન મારે 2 દીકરા હે હા તો ભાઈ ને 3 દીકરા હે હા તો એ 3 બૈરા હે. મારે આ 2 છોકરા 2 બૈરા હોય. અમે 4 ભાઈ 4 બૈરા હોય તો બધાને એક જ રૂમ માં રહેવાનો. રહેવા બાંધકામ નહીં કરવા રૂમ નહીં બનાવવા દેતા હે સરકાર જંગલ ખાતું હે તો એનું શું કરવાનું? વન વિભાગના નિયમ હા પાળવા. વન નિયમ તો આના શું કરવાનું હા એ વાત હતી તમારી. બોલો? તો તકલીફ બહુ પડતી હશે. તકલીફ તો દુનિયાની શું કરવું હવે એક જ રૂમ માં રહેવાનું બધાને. બોલો? મને એક વાત એ કહો તમે કે ભણતર નું કેવું ગયા છોકરાઓને? નિશાળ બનાવી એક બાપા એ ખેતર આપ્યું જમીન દાનમાં આપી છે. બરોબર. અમારે જયારે જંગલ ખાતું કઈ બાંધકામ ન બનાવવા દે ના બનાવવા દે
કરાટ આવતી તાલુકા બે વાર પાછી ધકેલી પછી બાપા એક જગ્યા દાનમાં આપી દીધી હમ ત્યાં નિશાળ બનાવી હમ 3 કે 4 પોલા છે તો વન વિભાગ કે નહીં ત્યાં અમે લાઈટ નહીં ખોડવા દઈએ એમ તો એના કોમ્પ્યુટર છોકરાને કઈ રીતે ભણવાનું હા તો ત્યાં હું રોગું રાખી મૂક્યું? હા હું રાખી મૂકવાનું શું કરવાનું એમ 7 ધોરણ છે 3 માસ્ટર આવે તો શું કરવાનું એનું બોલો તો 7 ધોરણ પછી ક્યાં જાઉં? હા એ તો પછી વાત તો પછી આ રીતે કે પેલી તો આની તો વિધિ હોવી જોઈએ ને હા ઈ વાત સાચી. લાઈટ ની તો આ કોઈને કોમ્પ્યુટર ના આવડે છોકરાઓને? આનો કેમ લાઈટ હાલે તો આવડે ને ઈ વાત સાચી તમારી. હાલે તો આવડે નકર તો ના આવડે કોમ્પ્યુટર કેમ આવડે તો કાકા તમે માલધારી છો. રોટલો હોય તો ખાઈએ છોકરા ન હોય તો એટલે કોણ ખાઈએ ઈ વાત સાચી. તો કાકા પેલાની સરકાર હતી અને અટાણની સરકાર છે એમાં શું ફેર? એમાં તો ઘણો ફેર લાગે આમાં તો શું આમાં કોઈ મળે નહીં તો મલદાર ને શું ચૂંટણી ટાણે કોઈ આવે? આવે બે દી કે હા અમે કરશું ને પછી તો પાછા આપણે ઓળખતા એ પછી આપણે તો ઓળખતા પાછળ એમ હા. ચૂંટણી ટાણે ઓળખે આ એટીભાઈ રાજાણી આવે જવાહરભાઈ સાવડા આવે આ તમારું થઈ જશે એમ તો પછી પાછળ આપણે એ નહીં ઓળખતા હોય ના ઓળખે? નહીં આપડા ચૂંટણી જાય પછી પછી ન ઓળખે આપણે તો ઓળખતા કાંઈ નહીં તમે તો ઓળખો. હા આપણે ઓળખે આપણે ક્યાં જવું? દેવાનંદભાઈ જસુભાઈ હતા એ બધા આપણા જતા ઓળખતા હોય પણ એ પાછળ પબ્લિક ને નહીં ઓળખતા હોય એમ એનું કામ પતી ગયું ને આવો ને ઘરે એમ આ બીજું શું કરવાનું એનું આ મોદી સાહેબે સારા કામ કર્યા? હવે મોદી સાહેબ એ અમુક સારા કર્યા અમુક નબળા કર્યા મોદી કેમ નક્કી કરવાનું આપડા સારા ક્યાં કર્યા? કયો હતી? કોઈ આ સુવિધા આપી છે કોઈ 108 મૂકી છે કોઈ સારા કહેવાય. નબળા નબળા બધા મોંઘવારી વધારી કોઈ આનો કોઈ નિકાલો નહીં હા બરોબર એ બધું નબળા કહેવાય ને હા એટલી મોંઘવારી માલધારી હા, તમે- લોકો મજૂર વર્ગ શું કરે આમ માલધારી કેવી રીતે પૂરું કરે બરોબર. કેદી આવ્યા હતા છેલ્લે? અરે ઘણો ટાઈમ થઈ ગયા આવતા એમ હવે તો ચૂંટણી આવી હવે પાછી ચૂંટણી આવી, હવે તો પાછા આવ્યા? ચૂંટણી આજ બે દી આવશે પછી આવશે પાછા? આવશે બે દી વાહ વાહ કરી જાય પછી પાછા આવો ને ઘરે હા પછી ભૂલી જાય એમ? પછી ભૂલી જશે ક્યાં માલધારી શું છે તો આમ ભાષણમાં કે આમ કઈ કર્યું હોય એવું તમને યાદ ખરું? કઈ બોલી ગયા હોય અહીંયા આવીને? એવું કઈ યાદ આટલા માલધારી લોકો અભણ માણસો યાદી ના રહ્યા સાહેબ હવે ક્યારે આવ્યા આપણે બહુ મગજ માથે ન હોય પાછો એમ હા ભૂલી ગયા અમે તો પાછા બરોબર. અમુક ટાઈમ યાદ હોય આ તમે આવ્યો બે દી અમને યાદ રહે બે દી ઘડી પાછું યાદી ન હોય કે તમે ક્યારે આવ્યા શું છે બોલાવી ગયો અમારા ધંધામાં એવું થઈ શકે. તો કાકા જૂની સરકાર હતી એને કઈ કામ કર્યા હતા તમારા પેલા આજથી 30-35 વર્ષ મોર કે એમ? તૈયાર તો અમારો જલમ હોય અમને તો બહુ ખબર ન હોય બાપા હોય તેને ખબર હોય અમને તો ન ખબર હોય સાંભળ્યું કોઈના મોઢે? કઈ સાંભળ્યું નથી બહુ થઈ કે ઘાસ આપતા મળતા ના કોઈ ઓલે કપાઈ ફોફી આપતા ને કોઈને પતરા આપતા એવું કે આપતા બરોબર. મત નાખવા જાવ? હા મત તો દઈ આજુ ઘરે જવાના? કઈ બી દઈ મત તો દેવો છે ને એક દાન છે ને તો હા કઈ એમાં તો આપડે જેના દેવો હોય ને એમ મત છે તો દાન છે નેતા ભલે દાન ના કરે પણ આપણે કરવું હા પડે. આપડે દાન કરવું જરૂરી છે ને હા ઈ વાત એ આવે કે ના આવે એની ઈચ્છા વાત છે આને કોઈને ખબર પડતી એક ના કરી જાય તો હો ફેલાઈ જાય કે હાલ ને આ નહીં દઈ દો ના આ ભાઈ ને આ નહીં દઈ દો હા. બે ને જે નેત મત ફેલ જાય હા બોગત પડે હા અભણમાં શું એવું જાય ને કોઈ વરદ માણા હોય કોઈ ડોહીમાં હોય હમ. ઓલો કે પંજો હોય પંજાબમાં જઈ ગયા પાછો કમળ એમાં જઈ ગયા તો એ તો ફેલ ગયા હા એ કોઈ ના આ બિચાર નાનો શું હાલ એને જઈ દો સારી આવે રીતે હોય ભોરા ભોરા હોય કા? તો બીજું શું હોય ભોરા માણસ છેતરી જાય એમ? છેતરી જાય કઈ થતું નથી શું કરે બે ને મત આપે બે ને ન પડી શકે એક ના દીધો એક ને મળે બે ને દીધો બે નો આ નિષ્ફળ ગયો હોય તેની જ પડી જાય. બરાબર હા. એટલે આ તો આધુનિક આવ્યું છે આને કઈ આવડતું નથી હમ. કયું બટન દબાવ્યું કયું દબાવીને બે એમ હા તે તો એમાં લખ્યા હોય તી સામે લગે તો અભણ માણસ ના એમ ઓલો કમળ દોર્યું હોય ને. બે જ આંખ્યું છે એને ખબર પડે ચાર આંખ્યું એને ખબર પડે તમને ચાર આંખ્યું તો ખબર પડે તમે જે લખ્યું પણ અમને તો બે જ આંખ્યું છે અમારી તો શું કરવાનું પછી શું કરો તો? કઈ ખબર ના પડે તમે કયો આ લઈ જાઓ તો રે આ માર ભાઈ તો આ માર એમ? હા ઓહો ઠીક. બીજું મને એ કયો હા કે આ તો વન વિભાગ નું લાગે એટલે કાચા બાંધકામ જ કરવાના ને તમારે? કાસા આવા તો કરવા જઈએ ને આમાં કોણ ના પડે આકાશું જ કહેવાય ને આ ત્યાં પાકું બાંધકામ નહીં કરવાનું? નહીં, પણ આ તો આકાશું જ કહેવાય ને આમ ક્યાં સલબ છે હા આવું તો કરવા જઈએ ને તો છત ના ભરવા દે. હા આવું તો કરી શકીએ ને એવું કરી શકાય. હા એવું તો પણ તો ઓલું પાકું તો તમારે કોઈ કરવાનું જ નહીં ને? ના એ કોઈ જ નહીં કરવાનું આનું આમનું આ છોકરા મોટા થઈ ગયા પેઢી બદલાઈ ગઈ એમનું તો એમને? એમનું દા પેઢી વહી ગયા મને એનું શું કારણ કાકા? એના લોકો ના બને એનો બને હમ
એનો આ જે જેવડિયા છે વાણિયાઓ છે એના સલેબ ભરે એ પાકું બાંધકામ એનો મને તો આના શું વાંધો આ તો એના પેલા ઈચ્છી પેલા ના એના પેદા થયેલા છે મત નાખવા દે ઘરે તો એની પેલા ના આયા જ છે ને કે બહાર ના કઈ પાકિસ્તાન ના તો નહીં હે ના આઈના હે આઈના તો એના હું વાંધો કરી દેવા આ જમીન માંથી હા આ પેદા થયા તો એ લોકો એના નોકર હતા એના બાંધકામ અને ફરતો મંડો એના જાહોજ ખાઈ જાય આના માટે તો ગોંડો નહીં બનાવવાનો બરોબર તમારે આમે નહીં કરવાનું હા એના માણસોના રૂમમાં હોય એના હોય કે એનો પાકો બાંધકામ કરે સિમેન્ટ થી કરે એના કલા નથી એના ને એના તો કારણ કે એનું છે એટલે મંજૂરી લેવી પડે આ તો એ કે અમારું છે એટલે તમારે તો નહીં કરવાનું તમે ભોપાલ જાઓ મંજૂરી લઈ જાઓ તમને ભોપાલ હા અમારે ક્યાં આવ્યું ભોપાલ ભોપાલ ક્યાં આવ્યું કેના ખબર છે તો પછી અહીંયા કેમ જાવું કે મંજૂરી લઈ આવો તો બનાવજો મેંદરડા જવું હોય તો સવાલ થાય કે કેમ જાવું હા તમે મંજૂરી લઈ આવો આગળ છે ક્યાં અમારે જવા આગળ મંજૂરી લેવા કોણ આપે મંજૂરી વાલદાર કોણ સાંભળે ભોપાલ મોકલે હા એ તો જાણું કે મંજૂરી લઈ આવો તમને કઈ વાંધો ને તમને મંજૂરી આપે તો બરાબર ભોપાલ પાકું બાંધકામ કરો ને અમને શું વાંધો કે એમ ક્યાં લોકો એની સેવા હતી હા એનું શું કરવું હવે એનું કઈ તમારું જીવન ધ્યાન પડે ઓહો હો કાકા તકલીફ બહુ છે મારી બોરે ખરે ખરી તકલીફ છે ભગવાન હમણાં હવા ખાઈએ તો ખાવા નથી કે હવા ખાવા હવા તો સરકાર હવા ખવડાવે તો પછી કામ કરવાનું રોટલો નથી રોટલો દે પછી ભાંગો પીટો એમાં પાવર ને પાણી ને આપે એ ભાંગું હા જે કોરજી બાવળિયાના ઘરના છે પછી નળ ચાલુ કરીને નાઈ લે તો દુનિયા નાઈ લીધી એમ હા ગંગના હો ના જય સિયારામ ઠીક હા બીજી વાત ઈ કરો કાકા કે આ ગામમાં ખેડૂની શું હાલત છે ખેડૂની તો આમ એમણે મોઢા આમ કરીને આમ કરે કે મોજે મોજ બાકી હવા પાણી એમ કઈ ઘટે નહીં વાવેતર થયા ને થાય ને કઈક રે ને કઈક મળે ને કઈક ન મળે ને એમ હા પાક વીમાનો શું છે પ્રશ્ન પાક વીમાનું અહીં કઈ છે જ નહીં એમ માળિયા તાલુકામાં કદાચ મળે કારણ કે ત્યાં સીટ કાયમીને માટે એક ને એક જળવાઈ રહી ને હા એટલે તો અહીંયા શું અહીં ફરતી ફરતી આવે વળી કઈ કોંગ્રેસ નો વારો આવી જાય અને વળી કઈ ભાજપ હોય ને તો પછી બહુ કઈ ધ્યાન દે ને કે એ તો પડ્યા રહે ખૂણા ખાંસામાં એમાં કઈ વાંધો નહીં એટલે અમારે અહીં કોઈ વ્યવસ્થા એમ થોડું આવે કે ખેડૂને ખૂણા મૂકી દે એમ હા પણ તો મૂક દીધા ને જોવું બીજી કાકા મને એવી વાત કરો કે ગુજરાતમાં આપણે 26 બેઠક છે પૈસા ફેંકો ને તમાશા દેખો આ ભાજપની સરકાર હા સવાલ જ નહીં 26 બેઠક એની પાસે હા તે સવીએ સાથી જ લીધી હતી અને આજુ ખેલે આવીએ આજુ ખેલે પણ પૈસા ફેંકશે હવે બધું નહીં આવે બધી નહીં આવે નહીં આવે નહીં આવે એમ હા અહીંયા શું લાગે તમને અહીંયા કોંગ્રેસ જ આવશે જુનાગઢમાં એટલે પુંજાભાઈ હો બીજી વાત પાક્કું પાક્કું એમાં બીજી વાત ના આવે એમ પણ આ ભાજપનો ગઢ છે એમ કહેવાય ગઢ છે પૈસાથી હા એમાં બીજું કઈ નથી હું તમને કહું હા મોદી સરકાર ત્યાંથી ભાષણ કરે કે અરે હું ભલે ભાતથી જાણું બાયુ બહેનો ની શું તકલીફ છે 18 રૂપિયાનું કે 25 રૂપિયાનું કેરોસીન મળતું તો ભાંગી દીધું 50 રૂપિયાનું ગેલકું ગેસ ગાલી દીધા ખેર હવે ગેસ તો ઉજ્જવલા યોજનાથી તો લાભ નથી થયો આ લાભ લાભ ક્યાંથી પણ ઓલું હું તમને કહું કે 100 રૂપિયા 5 લીટર થઈ જતું હતું ને આ 900 રૂપિયા એક બાટલો થાય હા મોંઘું પણ ઈ તો હવે બાયુ બેનું રોટલા ઘડાઈને ખબર ધવાડા નથી લાગતા ભલે પણ કાઢવા ક્યાંથી ભાવનગરના એક સાંસદ છે ભારતીબેન શિયાળ એ હમણાં એમ કેતા હતા કે આ 2000 રૂપિયામાંથી છે ને ખેડૂતને એમ કહે કે અમારે જમીન લેવી આવે જમીન એટલામાં આવી જ જાય ને જમીન 2000 થોડી આવે જેવી વાત પોતે માય કેટલી જગ્યામાં 2000 માં તો જમીન આવી જાય ખાપણ થઈ જાય બાકીની સામગ્રી જે કઈ લેવું પડે કોઈ એટલી જમીન 2000 માં તો નહીં આવે નહીં થઈ જાય 3.5 જમીન જોઈએ ખાલી વધીને બને આમ ફૂટ પોડી બસ થઈ રહી બીજું હું એ ખાલી રાખ કરવા પૂરતી પછી પાછી જગ્યા છૂટી થઈ જાય એમ એમાં કઈ ન હોય આ તો સરકાર છે એમ કાકા પેલાની સરકાર ને અટાણી સરકારમાં કોણ હારું સરકાર તો અટાણી આ સરકાર હારી છે કેના માટે સિટીમાં રહે એના માટે ખેડૂતો માટે નથી ખેડૂતો માટે નથી નહીં ખેડૂત માટે નહીં સિટી વાળાઓને એવા શું કામ કરી દીધા સિટીને પાણી પાવર રેગ્યુલર મળે હું તમને કહું કે અહીંયા સિટીમાં નથી પાણી તો ગામડેથી ટેન્કર વાંકીને પણ પુગાડી દે એક વાત છે ને ગામડે સે પણ કાઢીને લઈ જાય હા સિટીમાં જાળવી રાખવાનું મોટામાં મોટું મતદાન સિટીમાં તો આજુ ખેલે તમને શું લાગે આજુ ખેલે પૂંજાભાઈ જ આવે બે એક સમાજમાંથી આવે બે કોળી સમાજ છે પણ છતાંય પૂંજાભાઈ જ આવશે મતદાર રાજા કોળી સમાજના હે કોળી સમાજમાં મતદારે દાદા અને કોળી સમાજે આમાં મતદાન કરશે એમ હા બીજી પૂંજાભાઈ કરશે હા એમ હા એ વિશ્વાસ છે તમને વિશ્વાસ 100% ઈ જ આવશે
તો કાકા મારે એક વસ્તુ એ જાણવી હતી કે રાહુલ ગાંધી છે એના વિશે તમે શું વિચારો? એ તો બહુ આગળની વાત છે. નહીં તો અમને નાના માણસોને એટલી બધી ખબર ન હોય અહીંયા શું કર્યું શું કરે. અમારે ત્યાં સ્થાનિક જે કઈ વ્યક્તિઓ જે અહીં આવે એમાં કોણ કોણ સારી આ તો લોકસભા ચૂંટણી છે ને એટલે સમજો તમે પ્રધાનમંત્રીની રેસમાં બે જણા તો તમે એના વિશે કંઈક વિચારતા હોય ને. આ તો બહુ બધી આગળ ઘણું બધી આઘું અમારે તો એ કહેવાય ને. પણ આ નજીકની વાત જે આપણે કરીએ ને તો એમાં આ લોકો જે કઈ પાર્ટી લઈને બેઠા કોંગ્રેસ વિશે તો એની આગળનો ઉપરનો માણસ સારો જ હોય, નબળો ન હોય. એમ? હા, રાહુલ ગાંધી સારા માણસ છે, સારો જ માણસ હોય તો જ આ લોકો હું તમને કહું કે એની હાસાઈથી ટકી શકતા હોય. ભૂલું બહુ કરે. હા, ભલે ભૂલું કરે ને છતાંય પણ એ ભૂલનું નિવારણ ઘેર જઈને પણ કરી શકે. એનામાં એવી એક ક્ષમતા છે. હા, આપણી ચૂંટણીમાં પાકિસ્તાનનું શું કામ? આપણે નેતા બધા ખબર ભાષણ કરે તો વરી પાકિસ્તાનની વાત કરે, વરી ભાઈ ખેડૂની વાત કરો ને. હા, પાકિસ્તાનની વાત તો પછી નહીં આવે. અને પાકિસ્તાનમાં હમણાં એમાં સીધું જ છે. મોદી સરકાર કે અમે અહીંથી લશ્કરને મોકલ્યું રાતો રાત 40 મિનિટમાં એનો આખો ધડાકા કરી આવ્યા અને બાકી એનો જે કઈ આખો કાર્યક્રમ હતો એ બધો બારી ભસ્મ કરી દીધો. પણ ત્યાં કોઈ આતંકવાદી નો નેહડો હતો જ નહીં. ખાલી ઝૂંપડા બનાવી દીધા વગથી ફોન થી કોન્ટેક્ટ થી કે જાઓ કે આપડા એક હું વાઘા બોર્ડર ગયો હતો. વાઘા બોર્ડર ત્યાં એવી સરહદ છે કે તમે એક ડગલું આકોરે ન જઈ શકો કે આકોરે ન જઈ શકો. તો આપણી મિલિટરી ને એવડી બધી તાકાત એમણે કે એની સરહદમાં હું તમને કહું કે લઈને વયા ગયા તો એને કોઈ સામે પડકાર ન કર્યો. કાકા મિલિટરી તો ગઈ હે, મિલિટરી એના સામે તો સવાલ ના આપણે કરાય. અરે શૂટ સાટ જ હતી, ખોટું જ હતું ને તોય દુનિયા માને કે નહીં. ઈ તો સરકારનો આપણે સવાલ થાય, એના ઉપર તો સવાલ ના થાય. તમને આ ભાષણ કોઈ સાંભળ્યા છે તમે નેતાઓ? હા, ભાષણ તો ઘણા બધી. શું બોલતા હોય મોદી સાહેબ? કોઈ ભાષણ સાંભળ્યું? હા, મોદી સાહેબે ઘણો બધી બોલે. મેં આગળ ન કહ્યું શું બોલતા કરે હું દેશની બહેનોની કેટલી વ્યથા કરું છું. ભલે ભાતીથી હું બહેનોની કેવી તકલીફ હું જાણું છું. એમ? આજે આ ગેસની જે મેં વાત કરી ને તો હું તમને બોલું 100 માં 5 લીટર થઈ જતું હતું. આ 900 માં આવે કે હું તમને કહું કે ઘેર આમ બાટલો આવી છે એ ગલકું ભાંગ નાખ્યું. એ ખબર નથી બેનું ને ભાઈઓ ને કોઈ તો એમ કેતા હોય ચોકીદાર ચોર હે, ચોકીદાર ચોર હે. તો પ્રધાનમંત્રી ને ઈ આડકતરી રીતે એમ કેતા હોય ચોકીદાર ચોર હે. ઈ કેટલું યોગ્ય છે? ઈ ખરેખર ચોકીદાર ચોર જ છે એવી વાત ઈ હાસી છે. સાચી વાત. એ હાસી વાત છે. ચોકીદાર ચોર જ હોય. જો હું તમને કહું કે અટાણે નેતા છૂટાઈ ગયો, એનામાં ગ્રાન્ટ કેટલી પાસ થાય? નેતામાં તો બહુ જાજી 5 કરોડ રૂપિયા જેવી. બરોબર. પછી અહીં ગામમાં ગામડે કે સિટીમાં આવીને પ્રલોભન આપી જાય. ઘરે હું તમને કહું કે પાણી અધેટિંગાઈ રહે હું તમને વ્યવસ્થા કરી દઈ, તમે પી નહીં હગો અને મરશો નહીં જીવશો નહીં. હા, એમ કહી જાય. આ હું ગ્રાન્ટ આમાં નાખી હું તમને કહું. પછી નજીકનો એરિયો માની લો કે ગામમાં 2 વ્યક્તિ એવા હોય કરતા રડતા કે કાર્યકર, એને થોડો ઘણો પ્રસાદ આપી દે એટલે જય ભગવાન જય માતાજી કાગળ ઉપર બધું થઈ જાય. એટલે ઓલા માંડવીના ઓરા હોય ખાધા તમે? તો આ ઈ થઈ ગયું. હા, ઓરાય ન થાય. ઈ કઈ નહીં, તેલ જ કાઢીને વેચે બજારમાં. હા, પણ ભરે ફોતરા. હા, ફોતરા ભરી નહીં, વેચવામાં નહીં. સરકારે ગોદામ ભર્યો હોય ને, સ્ટોક કર્યો હોય ને, એ સ્ટોક રાતોરાત ખાલી કરીને બજારમાં વેચી નાખવાનો. બાકીની માંડવી ફોલાણ ફોતરી જે હોય ને એના ગોદામ પાછા ભરી દેવાના. પછી હરગાવાનું કે ભાઈ આ માળિયામાં જુનાગઢમાં આ ધોરાજીમાં ગોદામ હરગી ગયો, સરકાર લોસમાં ગઈ તો ગ્રાન્ટ હવે પાછી કરોડોની ઉભી કરો તો પાછા એમાં આપણે ભાગ પાડીએ પછી પાછા બધી નવા સળિયા ચોરી થઈ જાય. હા, ચણિયા ચોલી. અમારે સડિયું ના ધન ગયા. હા, અમે પહેરીને આ જો ફાટી જાય પાછી બીજી લેવું અને આને પાછી ઉતારી એક તો બીજી વારો આવે તો લઈ ને આને ધોવી હોય તો પાછી આને ધોઈને પાછી પહેરી લેવાની. અમારે તો ઘરના અમુક તો હોશિયાર છે તે પહેરે લુગડે પારસી કરી દે. જાઓ એ બાપો અને બાપો હાકટો હમો થઈ જાય. આવું કરે તો શું કરે, ન હોય તો. અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. દેશ પ્રદેશ અને દુનિયાના તમામ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.